એક સમાચાર વડોદરાથી। વડોદરામાં એક વિસ્તારમાં કાંકરી ચાળો ફરી થયો છે। નવાપરા વિસ્તારમાં કાંકરી ચાળો થયો છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આ ઘટના ઘટવા પામી છે। આપને જણાવી દઈએ, દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારોએ માર માર્યો હોવાના સમાચાર। પોલીસની હાજરીમાં મારામારી કરતા અનેક સવાલો ઉઠ્યા છે। દબાણો હટાવવા દબાણ શાખાની ટીમ ગઈ હતી, ત્યાં જ આ ઘટના બનવા પામી છે। આપને જણાવી દઈએ, વડોદરાથી આ સમાચાર। સતત ચોથા દિવસે આ કામગીરી ચાલી રહી છે। આપને જણાવી દઈએ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। દબાણ શાખાના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હોવાના સમાચાર। પોલીસની હાજરીમાં મારામારી કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નિલેશ, એક તરફ દબાણકારો પર પથ્થરમારાની વાત સામે આવી છે, પણ બીજી તરફ પોલીસ સામે જ આ ઘટના ઘટવા પામી છે। આ સમગ્ર ઘટના શું છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી આગળ? જી કુશાલી, સંસ્કારી નાગરિક માટે આ દુઃખના સમાચાર છે કે વારંવાર વડોદરા શહેરમાં અશાંતિ ફેલાય છે। એ ખૂન દ્વારા હોય કે કાંકરી ચાળો દ્વારા હોય। હાલ સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। નવાપુરા નબીપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના બંદોબસ્ત હેઠળ દબાણ હટાવવામાં આવી રહ્યા હતા। દબાણ શાખાના કર્મચારીઓને પણ આ લોકોએ જે ગેરકાયદેસર લારી પથારા મૂકી છે એમને માર માર્યો હોવાની વાત બહાર આવે છે। તાત્કાલિક અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સ્થળ પર પહોંચ્યા છે। કાંકરી ચાળો કરનારાઓને પકડી લીધા છે, પરંતુ હાલ કાંકરી ચાળો બંધ થયો છે। પરંતુ જે વડોદરા શહેરની શાંતિને ડોરે છે એના કારણ પાછળ કોઈ નથી જતું। સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર આ ગેરકાયદેસર દબાણ કેમ ઉભા થાય છે એ મોટો સવાલ છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો। અને મહત્વની બાબત એ છે કે જે રીતના મોંઘવારી વધી છે એ રીતના લોકો પોતાના પેટનો ખારો પૂરવા માટે ગેરકાયદેસર દબાણ ઉભા કરે છે, અને આમને રક્ષણ કોણ આપે છે? તો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ અને કોર્પોરેટર ખુલ્લે આમ ભરણ લે છે તેવું નાગરિકો મહાનગરપાલિકામાં પણ કહે છે, છતાં પણ મહાનગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કરતી। અને જ્યારે કોઈના પેટ પર કે પોતાના જીવન પર આવી જાય ત્યારે આવો પથ્થરમારો થાય છે। એટલે આ પથ્થરમારો ખુશાલી જે થયો છે દુઃખદ છે, પરંતુ આ પથ્થરમારો કેમ કરવો પડે છે તેના પર લોકોએ વિચાર કરવો રહ્યો। જી, પોલીસ તંત્ર હવે શું કહી રહ્યું છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? ખુશાલી, પોલીસ તંત્ર તેમના રૂટીન પ્રમાણે અત્યારે કાંકરી ચાળો થતા સ્થળ પર પહોંચી ગયા। મનોજ નીનામાએ જે પથ્થરમારો કરી રહ્યા હતા, કાંકરી ચાળો કરી રહ્યા હતા, તેમની ધરપકડ કરી લીધી છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું આવતીકાલે આ ગેરકાયદેસર લારી ગલ્લા પથારા નહીં ઉભા રહે તેના માટે પોલીસ અને મહાનગરપાલિકા કોઈ કાર્યવાહી કરશે ખરું? બનાવ બને છે ત્યારે પોલીસ અને મહાનગરપાલિકા કે સરકાર સારી વાતો કરતી હોય છે, પરંતુ જે પોલીસ કે સરકારની વાતો હોય છે એ ખુશી આપી શકે છે, પરંતુ સુખ નથી આપી શકતી। માત્ર પોલીસ નિવેદન કરી અને સારી વાતો કરશે, પરંતુ કાલે ગેરકાયદેસર દબાણો નહીં થાય એના માટે કોઈ પોલિસી નથી પોલીસ બનાવી રહી। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સતત ચોથા દિવસે આ કામગીરી શરૂ થઈ રહી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાલ પહોંચી ચૂક્યા છે। કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, એમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એમના અધિકારીઓ અને પોલીસની ટીમ સાથે રહીને સહકારથી આ કામગીરી કરી રહી છે। આજે આ મોગલવાડા ખાતે આ ટીમ દબાણ હટાવ કામગીરી કરી રહી હતી ત્યારે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને હટાવવા બાબતે તો ટોળું ભેગા થઈ જતા વધારે અમારા ફોર્સની જે મોકલવામાં આવી, અને અત્યારે કોઈ લો એન્ડ ઓર્ડરનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી। પરંતુ જો કોર્પોરેશનના કર્મચારી જોડે જો એના વિરોધના ભાગરૂપે એની સાથે કોઈ એવો બનાવ બનાવવામાં આવે, એની ફરજમાં રૂકાવટ થઈ હશે તો એનું કાયદેસરના પગલાં ભરવામાં આવશે।
હાલ શાંતિ છે આપની